બોલો અંબે માત કી જય। ચાલુ સાલે શિયાળાની ખૂબ કડકડતી ઠંડી પડી રહી છે। હવે માણસો માટે તો સૌના ઘેર બધા બંધનો કરતા હોય, પણ અબોલા પશુ પક્ષી માટે પણ એક ગાયત્રી બાળ મંડળ દર સાલની જેમ ચાલુ સાલ ઉમતા ગામ ટાવર બજારના ચોકની અંદર ચાલુ સાલે પણ 200 કિલો ઘઉંનું ભરડું, 100 કિલો ગોળ અને 4 ડબ્બા તેલના કૂતરાના લાડુ માટે આ ચાલુ સાલે પણ આયોજન કરેલ છે। તેના દાતા 20,000 રૂપિયા પટેલ દિનેશભાઈ આત્મારામભાઈ શંકરદાસ કોટવાળી ખડકી હસ્તે મોન્ટુભાઈ હાલ સુરત તેમના તરફથી મળેલ છે, તથા 5,000 રૂપિયા સ્વર્ગસ્થ પટેલ સુરેશભાઈ પ્રહલાદભાઈ ત્રિભુવનદાસ શક્તિનગર સોસાયટી તેમના તરફથી પણ દાનમાં સહભાગી થયેલ છે। 1,000 રૂપિયા પટેલ મહેન્દ્રભાઈ કાનજીદાસ ટેબાવાળો માઠ તે પણ સહયોગી દાતા તરીકે ફાળો નોંધાવેલ છે। દરેક દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન। સૌની ગાયત્રી મંડળ વતીથી સૌની માતાજી મનોકામના પૂર્ણ કરી તેવી અભિલાષા। 100 કિલો ગોળ પણ ભગાઈ રહ્યું છે। 1 કલાકથી જહેમત ઉઠાવી રહ્યા છે મંડળના સભ્યો। દાતાઓનો પણ એવું ફરમાન છે કે તમે એકલી સેવા કરો પણ સાથે સાથે સોજનું જમણ પણ લેજો, એટલે આ દાતાઓ તરફથી સોજે નાસ્તા પાણી જેવું પણ રાખવામાં આવેલ છે મંડળના સભ્યો માટે। આ કૂતરાના લાડુ તો છેલ્લા 5 વર્ષથી ચાલુ કરેલ છે, પણ ગાયત્રી મંડળને ચાલુ સાલે 50 વર્ષ પણ પૂરા થઈ જવાની તૈયારી છે નવરાત્રિમાં, એટલે નવરાત્રિનો પણ પ્રસંગ ઉજવવા જઈ રહ્યું છે ગાયત્રી બાળ મંડળ।